હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 23 ફેબ્રુઆરી 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપ લીગ છે 2025 તે કોણે જીતી છે? તો હાલમાં જ વિશ્વ રાજકુમાર છે તેઓના દ્વારા વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપ લીગ છે 2025ની તે જીતવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે વિશ્વ રાજકુમાર અને તેઓ 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થી છે અને તેઓના દ્વારા 13.50 સેકન્ડમાં 80 નંબર અને 8.40 સેકન્ડમાં 30 છબીઓ યાની કે 30 ફોટોઝ યાદ રાખી અને વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપ લીગ છે 2025ની તે જીતવામાં આવી છે. હવે વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપ છે તેની શરૂઆત છે તે વર્ષ 1991થી આ જે ચેમ્પિયનશિપ છે તે યોજવામાં આવે છે અને આ ચેમ્પિયનશિપ છે તે વર્લ્ડ મેમરી સ્પોર્ટ કાઉન્સિલ એટલે કે WMSC દ્વારા યોજવામાં આવે છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે સાંસ્કૃતિક ઓળખ અને કુદરતી સંસાધનોના રક્ષણ માટે નવા જમીન કાયદાને મંજૂરી આપી છે? તો હાલમાં જ આ જે મંજૂરી છે તે ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. હવે ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડ છે તેનું જે કેપિટલ છે તે કયું છે? તો કે દહેરાદૂન અને તેના CM છે તે છે પુષ્કરસિંહ ધામી અને રાજ્યપાલ છે તે ગુરમીતસિંહ છે. આપણે ખ્યાલ છે કે હમણાં જ ઉત્તરાખંડ રાજ્યમાં 38મો રાષ્ટ્રીય ખેલનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું અને તેની જે મસાલ હતી આ આપણા માટે મહત્વનું છે. આ જે રાષ્ટ્રીય ખેલ માટેની જે મસાલ હતી તેનું નામ શું હતું? તો તેનું નામ છે તે તેજસ્વી હતું અને આ IMP છે. અને ઉત્તરાખંડ વન વિભાગ દ્વારા મહાભારત પર આધારિત બગીચાનું નિર્માણ છે તે પણ અહીં ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ટાઈમ મેગેઝિન દ્વારા વુમેન ઓફ ધ યર 2025 તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? તો હાલમાં જે ટાઈમ મેગેઝિન છે તેઓના દ્વારા પૂર્ણિમાબેન બર્મન છે, પૂર્ણિમાદેવી બર્મન, તેઓને પસંદગી છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે ભારતીય જીવ વિજ્ઞાની અને વન્યજીવન સંરક્ષણકાર પૂર્ણિમાદેવી બર્મન અને તેઓને આ વર્ષની ટાઈમ મેગેઝિનની વુમન ઓફ ધ યર યાદીમાં સમાવેશ છે તે કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ આપણે ટાઈમ મેગેઝિનની. તો ટાઈમ મેગેઝિન શું છે? તો કે ન્યુયોર્ક સિટીમાં સ્થિત અમેરિકન ન્યૂઝપેપર છે અને તેનું પ્રથમ અંક છે તે 3 માર્ચ 1923ના રોજ એટલે કે એક સદી પહેલા આનો જે અંક છે પ્રથમ તે બહાર પાડવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં જાહેર કરાયેલ વિશ્વની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં કોણ ટોચ ઉપર છે? તો હાલમાં જ આ યાદી બહાર પાડી છે 10 ધનિક મહિલાઓની, તેમાં એલિસ વોલ્ટન છે તે ટોચ ઉપર છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે વોલમાર્ટના એલિસ વોલ્ટન અને તેઓ વિશ્વના સૌથી ધનિક મહિલા છે અને જેમની સંપત્તિ છે તે કેટલી છે? તો કે $112.5 બિલિયન છે. અહીં તમે 10 ધનિક મહિલાઓની યાદી જોઈ શકો છો, તેમાંથી જે વોલમાર્ટના જે એલિસ વોલ્ટન છે તે ટોચ ઉપર છે. ત્યાર પછી જોઈએ અને ભારતની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો 7 નંબર ઉપર સાવિત્રી જિંદાલ ઓર પરિવાર છે તે 7 નંબર ઉપર છે $32.3 અરબ સાથે JSW ગ્રુપ દ્વારા. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં સાઉલ લીડરશિપ કોન્ક્લેવનું પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો હાલમાં જ આ સંસ્કરણ છે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી છે તે જવાબ આવશે. તેના વિશે જોઈએ આપણે તો પહેલાં તો સાઉલનું ફૂલ ફોર્મ શું છે? તો સાઉલ એટલે કે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ કોન્ક્લેવ 2025 અને તેનું આ જે ઉદ્ઘાટન છે તે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીના જે ભારત મંડપમ છે ત્યાં કરવામાં આવ્યું છે. અને જે ગુજરાતના ગિફ્ટ સિટી નજીક છે તેમાં એક સાઉલનું એક સમર્પિત કેમ્પસ છે તે પણ સ્થાપિત કરવામાં આવશે. હવે ગુજરાતનું ગિફ્ટ સિટી ક્યાં આવેલું છે? તો કે ગાંધીનગર ખાતે આવેલું છે. તાજેતરમાં ભારતમાં સતત ત્રીજા વર્ષે પક્ષીઓની ગણતરીમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો હાલમાં સતત ત્રીજા વર્ષે પશ્ચિમ બંગાળ છે તે ટોચ ઉપર રહ્યું છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો હવે GBBC એટલે કે જે પક્ષીઓની ગણતરી કરવા માટેનો એક કાર્યક્રમ છે જેનું ફૂલ ફોર્મ છે ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટ, તે 14થી લઈને 17 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો, જેમાં સમગ્ર ભારતમાં કુલ 1068 પક્ષીઓની પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ છે તે કરવામાં આવ્યું હતું. જેમાં બંગાળ છે તે 543 પક્ષીઓની પ્રજાતિ સાથે આ યાદીમાં ટોચ ઉપર રહ્યું હતું.
વાત કરીએ પશ્ચિમ બંગાળની. પશ્ચિમ બંગાળનું જે કેપિટલ છે એટલે કે પાટનગર છે તે કયું છે તો કે કોલકાતા. અને હાલના તેના સીએમ છે તે છે મમતા બેનર્જી. અને રાજ્યપાલ છે એટલે કે ગવર્નર છે તેના તે છે સીવી આનંદા બોઝ. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ચીન પછી ડિજિટલ પાયલોટ લાયસન્સ જારી કરનારો બીજો દેશ કોણ બન્યો છે? તો હાલમાં જ આપણો ભારત દેશ છે તે ડિજિટલ પાયલોટ લાયસન્સ જારી કરનારો બીજો દેશ બન્યો છે ચીન પછી. પ્રથમ ક્રમાંકે છે ચીન. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો ચીન પછી ભારત છે તે ઈપીએલ એટલે કે ઇલેક્ટ્રોનિક પર્સનલ લાયસન્સ લાગુ કરનારો વિશ્વનો બીજો દેશ છે તે બની ગયો છે. અને તેનું લોન્ચિંગ છે તે ફેબ્રુઆરી 2025માં કરવામાં આવ્યું છે. તાજેતરમાં મેસેચ્યુસેટ્સના ગવર્નર મોરા હિલી તરફથી કોને પ્રતિષ્ઠિત ગવર્નરનું પ્રશસ્તિપત્ર મળ્યું છે? તો હાલમાં જ મોરા હિલી છે તેના તરફથી નીતા અંબાણી છે તેઓને આજે પ્રતિષ્ઠિત ગવર્નરનું પ્રશસ્તિપત્ર છે તે મળ્યું છે. માટે ઓપ્શન નંબર એ છે તે જવાબ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ નીતા અંબાણી અને તેઓને મેસેચ્યુસેટ્સના ગવર્નર મોરા હિલી તરફથી ગવર્નર પ્રશસ્તિપત્ર છે તે તેનાથી નવાજવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં 9મો એશિયા આર્થિક સંવાદ ક્યાં યોજાયો હતો? તો હાલમાં જ આજે 9મો એશિયા આર્થિક સંવાદ છે તે પુણે ખાતે યોજાયો હતો. માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે હવે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એશિયા આર્થિક સંવાદની જે 9મી આવૃત્તિ છે તે પુણે ખાતે યોજાઈ હતી. અને આ જે છે સંસ્કરણ તે શું છે તો કે એશિયન દેશો વચ્ચે આર્થિક સહયોગ અને ભાગીદારીને આગળ વધારવા માટેની એક મહત્વપૂર્ણ તક છે. તાજેતરમાં કયા રાજ્યના વન પ્રોજેક્ટને સ્કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો હાલમાં જ આ એવોર્ડ છે તે નાગાલેન્ડ રાજ્યને આપવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર ડી છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો નાગાલેન્ડ ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ યાની કે NFMP આને છે તે સ્કોચ એવોર્ડ 2024થી એનાયત છે તે કરવામાં આવ્યો છે. અને જે આ એવોર્ડ છે તે રાષ્ટ્રીય વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આ જે સ્કોચ એવોર્ડ છે તે આપવામાં આવે છે. અને ક્યારે આપવામાં આવ્યો હતો તો કે નવી દિલ્હીના ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતેથી 100મી સ્કોચ સમિટ દરમિયાન આ જે સન્માન છે તે આપવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનનો કાર્યકાળ ક્યાં સુધી લંબાવવામાં આવ્યો છે? તો હાલમાં જ આનો જે કાર્યકાળ છે તે માર્ચ 2027 સુધી લંબાવવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર બી છે તે જવાબ આવશે. તેના વિશે તમે જોઈ શકો છો આ છે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન અને તેઓનો જે કાર્યકાળ છે તે 2 વર્ષ લંબાવી અને માર્ચ 2027 સુધી કરવામાં આવ્યો છે. તાજેતરમાં અમેરિકન તપાસ એજન્સી FBIના નવા ડિરેક્ટર કોણ બન્યા છે? તો હાલમાં જ કાશ પટેલ છે તેઓ FBI એટલે કે અમેરિકન તપાસ એજન્સીના ડિરેક્ટર બન્યા છે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે જોઈએ તો FBIનું ફૂલ ફોર્મ છે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને તેઓના જે નવા ડિરેક્ટર છે તે ભારતીય મૂળના કાશ પટેલ છે જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેઓ બન્યા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા લેન્સેટ રિપોર્ટ મુજબ છેલ્લા 3 દાયકામાં વૈશ્વિક આત્મહત્યા મૃત્યુદરમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે? તો હાલમાં જ આ જે રિપોર્ટ છે તે અનુસાર 40% ઘટાડો છે તે થયો છે. માટે ઓપ્શન નંબર ડી છે તે જવાબ આવશે. તેના વિશે જોઈ લે તો છેલ્લા 3 દાયકામાં એટલે કે છેલ્લા 30 વર્ષોમાં વૈશ્વિક સ્તરે આત્મહત્યાથી થતા મૃત્યુદરમાં 40%નો ઘટાડો છે તે થયો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં અંગદાતાઓને યાની કે ઓર્ગન ડોનર છે તેઓને તેમના જીવન રક્ષક યોગદાન માટે રાજ્ય સન્માન આપવામાં આવશે? તો હાલમાં જ આ જે રાજ્ય સન્માન છે તે પુડુચેરી દ્વારા આપવામાં આવશે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે જોઈએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે પુડુચેરી અને તેઓની જે સરકાર છે તેઓએ અંગદાતાઓને તેમના જીવન રક્ષક યોગદાન બદલ સન્માનિત કરવાનો નિર્ણય છે તે લીધો છે અને તેઓને રાજ્ય સન્માન છે તે પણ આપવામાં આવશે. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે? તો દર વર્ષે આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે તે 21 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. માટે ઓપ્શન નંબર ડી છે તે જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં ભારત માટે 200 વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર કોણ બન્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ હાર્દિક પાંડ્યા, ઓપ્શન નંબર બી જસપ્રીત બુમરાહ, ઓપ્શન નંબર સી મોહમ્મદ સિરાજ અને ઓપ્શન નંબર ડી મોહમ્મદ શમી. આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે
પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક એ સ્ક્રીન ઉપર આપેલ છે, જ્યાંથી તમે તે વિડીયો છે તેને જોઈ શકશો. તો આજ સાથે આજનો દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.